ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવારનું નામ જાહેર। સીપી રાધાકૃષ્ણન બન્યા એનડીએના ઉમેદવાર। ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી। હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન। સીપી રાધાકૃષ્ણન 21 ઓગસ્ટે ભરશે ઉમેદવારી પત્ર। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 9મી સપ્ટેમ્બરે મતદાન થવાનું છે। मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। तो 21 ઓગસ્ટે તેઓ ઉમેદવારી પત્ર પોતાનું ભરશે અને હવે પ્રક્રિયા ચાલુ થશે। સીપી રાધાકૃષ્ણન કોણ છે? તો 20 ઓક્ટોબર 1957માં તમિલનાડુમાં જન્મ તેમનો થયો હતો અને હાલ તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે। પાછલા 40 વર્ષથી તેઓ રાજનીતિમાં સક્રિય છે। આરએસએસ સાથે પણ તેઓનો વર્ષો જૂનો સંબંધ રહ્યો છે। જુલાઈ 2024થી લઈને અત્યાર સુધી મહારાષ્ટ્રના તેઓ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ પહેલાં ઝારખંડના રાજ્યપાલ પદે પણ તેઓ રહી ચૂક્યા છે।